નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે પવન વરસતા અને અનેક ઝાડો ધરાશાયી થયા હતા તો ભારે વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ડેડિયાપાડા, સાગબારા અને રાજપીપળા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા કાચા મકાનોના પતરા ઉડ્યા હતા। આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયાના અહેવાલ પણ છે। ખાસ કરીને કેરી અને કેળના ઊભા પાકને મોટા પાયે ભારે નુકસાન થયાના અહેવાલ છે। તિલકવાડાથી વડોદરા વચ્ચે રોડ પર અનેક જગ્યાએ ઝાડ પડ્યાના અહેવાલ છે। નાંદોદ તાલુકાના ઝરવાણી, જુનવદ, ગોરાથી રાજપીપળા તરફ જંગલ વિસ્તારમાં કડાકાભેર ગાજવીજ અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ 1 કલાક સુધી તૂટી પડતા ભારે ખાના ખરાબી સર્જાઈ છે। જેમાં ઝરવાણી ગામે ટીમરૂ પાનના ફળ સેન્ટર પર આદિવાસીઓ ટીમરૂ પાન વેચવા આવ્યા હતા અને ટીમરૂ પાન મેદાનમાં સૂકવતા હતા ત્યારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। વરસાદમાં ટીમરૂ પાન પાણીમાં જતા ભારે નુકસાનના અહેવાલ છે। જ્યારે રાજપીપળામાં નર્મદા વન વિકાસ નિગમની ઓફિસ પાછળ તોતિંગ ઝાડ ધરાશાયી થયું હતું તો વાવડી ગામે આંબાવાડીઓમાં કેરીના પાકને લાખોનું નુકસાન થયાના અહેવાલ છે। વાવડી સહિત નાંદોદના ગામોમાં કેળનો પાક પાણીમાં કરોડોનું નુકસાન થયું છે। રાજપીપળામાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો બંધ થતા અંધારપટ છવાઈ ગયું હતું જે મોડી રાત્રિ બાદ પૂર્વવત થયો હતો।